હલો ખેડૂત ભાઈઓ, વેધર હવામાન ખાતું ચાલુ થઈ ગયું છે. આપણે હમણાં જે વરસાદ છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ છે ગોવા સુધી પહોંચી ગઈ છે અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી જશે. પછી ત્યાંથી વિખારાઈ જાય છે. એટલે આપણા માટે દુઃખદ સમાચાર છે કે વરસાદની કોઈ શક્યતા 15 તારીખ સુધી દેખાતી નથી. અને બીજું એ જે સિસ્ટમ છે એ સિસ્ટમ વિખેરાઈ ગઈ છે અને જે અલ નીનોની અસર આવી રહી છે. આ વર્ષે ચોમાસું અનિયમિત અને નબળું રહેવાની શક્યતા થોડી ઘણી દેખાઈ રહી છે. અને હું તમને એ કહેવા માગું છું કે ભાઈ, આપણે વરસાદ છે એ અરબી સમુદ્રમાં અત્યારે હાલમાં સિસ્ટમ બની રહી છે અને એ અલ નીનો એટલે આપણે ગુજરાતીમાં આપણે માંગરોળીય પવન કહીએ છીએ. માંગરોળ સાઈડથી જે પવન આવે છે એ પવનને હિસાબે આપણી જે સિસ્ટમ છે એ વિખેરાઈ ગઈ છે. અને વરસાદની હાલ કોઈ સંજગ્યા નથી. એકાદ બે સ્થળે ઝાપટા પડવાની શક્યતા છે, પણ જે સિસ્ટમિક વાવણી લાયક વરસાદ થવાની શક્યતા કોઈ છે નહીં. એટલે ખેડૂતભાઈ માટે આ દુઃખદ સમાચાર છે. પણ શું કરે, વેબસાઇટમાં ઉપરથી આપણે મારું કોઈ અંગત મંતવ્ય હોતું નથી. જે વેબસાઇટ ઉપરથી જે રિઝલ્ટ બતાવે એ રિઝલ્ટ હું તમને રજૂ કરી રહ્યો છું. અને આપણે જે છે એ હવામાન ખાતું 4 મહિના સતત ચાલુ જ રહેશે અને ખેડૂતભાઈને સાચી હકીકત આપવામાં આવશે. એમાં શું છે કે કોઈ અફવાથી દૂર રહેવું. ઘણી વખત એમ થાય કે કાલે વરસાદ થઈ જશે, એવી કોઈ શક્યતા હાલના વેબસાઇટમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ દેખાતી નથી. અને ખેડૂત ભાઈઓ સાવધાન રહેવું, કોઈ ખોટો અખતરો કરવો નહીં કોઈ પણ જગ્યાએ. અને બીજું, આપણે હવામાનમાં જે માહિતી આપવાના છીએ પરફેક્ટ આપવાના છીએ. અને બીજું, ભાઈ મારી ચેનલ છે યુટ્યુબમાં સિરાજ જમાલ વડસરિયા. તમે યુટ્યુબમાં જાઓ, બિલોરી કાચમાં સિરાજ જમાલ વડસરિયાને સબસ્ક્રાઈબ કરો. હું તમને આ રીતે માહિતી આપતો જ રહીશ. પણ હું મારો ટાર્ગેટ પૂરો થશે તો હું ચેનલ ચાલુ રાખીશ. પછી તો કોઈ ટાર્ગેટ ન હશે તો પછી ચાલુ રાખવાનો કોઈ ફાયદો નથી. પણ અત્યારે તો હું ચેનલ ચાલુ જ છે મારી. અને હું તમને એ કહેવા માગું છું કે ભાઈ, મારો વિડીયો કોમેન્ટ, લાઈક, સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો.